નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી એમાં આજે આપણે પાઠ 24નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ઘોડીની સ્વામી ભક્તિ અને જેના લેખક છે જોરાવરસિંહ જાદવ. મિત્રો, આ એક લોકકથા છે, લોકસાહિત્યનો એક પ્રકાર છે. લોકગીત જે રીતે લોકસાહિત્યનો પ્રકાર છે એમ આ લોકકથા પણ લોકસાહિત્યનો એક પ્રકાર છે. આપણે પહેલાં લેખક પરિચય જોઈએ તો જોરાવરસિંહ દાનુભા જાદવ એ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે. હવે આપણે જે આજે આ લોકકથા ભણીશું એમાં કઈ વાત છે તો કે આમ તો આપણને જે પાઠનું નામ છે એનાથી જ ખ્યાલ આવી જાય કે ઘોડીની સ્વામી ભક્તિ, એટલે કે ઘોડીની પોતાના માલિક પ્રત્યેની જે વફાદારી છે એની વાત છે. જો અહીંયા આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોખ અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાઈ છે. સૌરાષ્ટ્રની તળબદ બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવન થઈ ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતિને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે. મિત્રો, આ આખી વાર્તા છે એ એકદમ આ સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં લખાઈ છે. એટલે જે ગામડાની જે એ બોલી છે એ વખતનું જીવન છે એ અત્યારે આપણને અહીંયા જાણે કે એ દૃશ્ય ખડું થતું હોય એવું લાગે છે. જોઈએ આપણો આ વાર્તા છે એ 50 વર્ષ મોરની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વછાણીનું જે ખોરડું એ મલકાખામાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વછાણીને આંબા આદાના નામથી બકોરતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. જો હવે મૌર્ય એટલે પહેલાં, એમ 50 વર્ષ પહેલાંની વાત છે. ગોહિલવાડની ધરતી એટલે કઈ? ગોહિલવાડ એટલે કાઠિયાવાડનો વિસ્તાર, એટલે કે આપણું જે ભાવનગર છે એ અને આજુબાજુનો જે વિસ્તાર છે એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે. અહીંની જ વાત છે. એમાં આંબા વછાણીનું ખોરડું એટલે શું તો કે માટીની ભીત કે ગારાવાળું જે નાનું મકાન હોય તેને ખોરડું કહેવાય. તો ત્યાંના જે આ આંબા વછાણી છે, વછાણી એટલે એની અટક છે પટેલ, પણ વછાણી એવું એની સરનેમ છે. ખરેખર એ પટેલ જ્ઞાતિની વાત છે. એમ મલકાખામાં જાણીતું હતું, એટલે કે બધા જ લોકો એને જાણતા. એમ ગામ અને પરગામના સંધાય માનવી આંબા વછાણીને આંબા આદા કહેતા. સંધાય એટલે બધા જ એમ. અને અહીંયા કઈ વાત છે તો કે આ આંબા પટેલ છે એમને ઘોડાનો ખૂબ શોખ હતો. પછી આગળ કહે છે કે આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા. કાનની ટીસ્યુય બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરખી રહેતા. કેટલાક તો કહેતાય ખરા કે મારો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ એમ. જો હવે આ આંબા પટેલને ઘોડાનો ખૂબ શોખ હોય છે, એટલે ઉંમરલાયક થતાં એટલે પોતે મોટા થયા ત્યારે ઘરનો કારોબાર છે એ એમના હાથમાં આવવો, એટલે કે ઘરની જે જવાબદારી છે, જે વહીવટ છે બધો કરવાનો, એ એમને કરવાનો એમના હાથમાં આવે છે. એમ ત્યારે એ શું કરે છે તો કે બાબરા જઈ અને ઢેલ એ શું છે? ઘોડીની જાત છે. એમ અસલ ઓલાદ એટલે તો સંતાન થાય, પણ અહીંયા આ ઘોડીની જાતની વાત છે કે એ આ ઢેલ છે એને લઈ આવે છે. મૂલવી લાવવું એટલે એની કિંમત કરી અને એને લાવવું. એમ આરસથી કંડારી
કાઢી હોય એવી વછેરીનો જોટો. જોટો એટલે એની જોડ એમ. પંથક એટલે પ્રદેશ, અને કંડારવું એટલે કોતરવું. અહીંયા ઘોડીનો જે રૂપ છે એના વખાણ થયા છે. સોસરવું એટલે કે આર પાર એમ. આ ઘોડી છે એ એટલી ચમકદાર હોય છે કે બધા જ ગામ લોકો છે એ પોતે એના ખૂબ વખાણ કરે છે, અને સાથે સાથે ખૂબ આશ્ચર્યથી એ લોકો કહે છે કે આંબા પટેલ ખરેખર સારી ઘોડી ગોતી લાવ્યા છે. વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલ એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીનું દૂધ, એને દૂધ પાવા ભરવાડની જોકમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી. જોક એટલે વાડો. જો ભરવાડના વાડામાંથી 2 બકરી લાવી અને આ વછેરી સાટું એણે પોતાના ઘરની આંગણે જ એને બાંધી દીધી, એટલે ત્યાં રાખી છે એમ. ને સવાર સાંજ 2 બકરીઓ દોહીને એનું દૂધ પાવા માંડ્યું. પંડન્યા દીકરા ઘોડીએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે ચડી. જો દીએ ન વધવું એટલું રાત્રે અને રાત્રે ન વધવું એટલું દીએ એટલે શું? તો કે ખૂબ ઝડપથી મોટા થવું. જો હવે આ ઘોડી છે એનું પંડન્યા એટલે કે પોતાના દીકરાની જેમ, ઘોડી એટલે એની જેમ એમ, પોતાના દીકરાની જેમ એની માવજત કરે છે, એટલે એની સંભાળ રાખે છે, એટલે આ ઘોડી છે એ ખૂબ ઝડપથી વધે છે. બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. ચડવ થવું એટલે શું? તો કે એના ઉપર ચડી શકાય અને ઘોડે સવારી કરી શકાય, એટલે ચડવ એમ. એટલું કાઠું કાઢ્યું એટલે એની જે હાઇટ છે એ ઘોડીની એટલી વધી ગઈ કે જાણે એની ઉપર બેસી શકાય એમ. 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ અને આંબા પટેલ ખાતે ખાતે એને રેવાળ શીખ્યું એમ. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુય શીખીને અવતરી હોય છે. રેવાળ તો બસ એના બાપની જેમ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં 5 ગાઉની ભો વયો જાય તો પણ દૂધનું ટીપું હેઠે ન પડવા દે. હવે અહીંયા વછેરીના વખાણ કરતાં એવું કહે છે એની ઓલાદ છે, એની જે જાતિ છે આ ઘોડીની, એ જાતિ એટલી સુંદર હોય છે અને એ એટલી સારી હોય છે કે એની ચાલ પણ ખૂબ સારી હોય છે. જો રેવાળ એટલે શું? તો ઘોડીની એક એવી ચાલ કે પોતે ઝડપથી ચાલે તો ખરી પણ ખૂબ ઊંચું થઈને ન ચાલે, એટલે એ ચાલે છે તો ખરી પણ સુંદર ચાલે એવી એમ. જો અહીંયા એટલે જ કીધું છે કે ટબુડીનું દૂધ છે ને ટીપુય નીચે ન ઢોળાય, એટલી સુંદર એની ચાલ છે. ઉછળે નહીં છતાંય એ ખૂબ જ ઝડપથી ચાલી શકે એવી ચાલ એમ. તો હવે આ ઘોડી છે એને આ રીતે જે રેવાળ ચાલ છે એ શીખવાડાઈ ગઈ છે અને એના પોતાના લોહીમાં જ એ ચાલ છે એવી વાત અહીંયા આપણને જણાવે છે. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કેવડાવ્યો. સંદેવો એટલે સંદેશો, કેવડાવ્યો એટલે કહેવડાવ્યો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર આવીને રોટલા શીરાવજો. શીરાવજો એટલે શીરાવવું એટલે શું? તો કે નાસ્તો કરવો એમ. માલુમ એટલે જાણ. જો એના મામાએ કેવડાવ્યું છે એટલે એવું કહ્યું છે કે ભાણેજને જાણ થાય કે તમને આ સંદેશો મળે એટલે તમે તરત જ અહીંયા મણાર આવજો એમ. મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ આવવા માંડ્યા. ઓહાણ એટલે કે વિચાર. સારા મોળા ઓહાણ આવવા એટલે શું? તો સાચા ખોટા વિચારો મનમાં આવવા. જો અચાનક આવી રીતે કોઈ આવવાની વાત કરે તો કોઈ પણ વ્યક્તિ હોય એને મનમાં કંઈક ને કંઈક વિચાર આવે, કંઈ થયું હશે, કાંઈ સાજા માંદા હશે, એવા કેટલાય વિચારો આવે એમ. કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કરાવ્યા હશે? વાવડ એટલે સમાચાર એમ. આવા સમાચાર કેમ કહેવડાવ્યા હશે? નક્કી કંઈ નવાજૂરી થઈ હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. નવાજૂની થવી એટલે કે નક્કી કંઈક બન્યું હશે, નહીંતર મામા આવું કરે નહીં. આંબા પટેલ આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટ દીધું નહીં. આગંતુક એટલે આવી ચડેલો જે વ્યક્તિ છે એ. પેટ ન દેવું એટલે જે સાચી વાત હોય તે ન કરવી એમ. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવીને સાથ દીધો. જો હવે આંબા પટેલને આ જે આવેલ વ્યક્તિ છે એ કંઈ બીજું કહેતો નથી. મામાએ જેટલી વાત કરી છે આવવાની
અને એટલી જ વાત કરે છે. આંબા પટેલ પોતે ફેરવીને પૂછે છે, છતાં પણ એને કાંઈ જવાબ દેતા નથી. એટલે હવે એ પોતે ઢાળિયામાંથી, એટલે જ્યાં ઢાળવાળું છાપરું છે ત્યાં જે ઘોડીને બાંધી છે ત્યાંથી ફળિયામાં, એટલે જે આંગણું છે ત્યાં લાવે છે અને સાથ દેવો એટલે કે બૂમ પાડે છે એમ. ગણેશની બા, સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાર તેડાવ્યો છે, એટલે જાઉં છું. કાલનું વાળું ઘરે આવીને કરીશ. પણ કાંઈ કામજોગ રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાહે માણહ ન દોડાવતા. હવે એ કહે છે કે અબઘડીએ એટલે કે તરત જ મામાએ મને અત્યારે જ મણાર તેડાવ્યો છે. કાલનું વાળું એટલે સાંજનું જમવાનું હોય એને વાળું કહેવાય, એ અહીંયા કરીશ એમ. રાત વરત એટલે શું? તો કે રાત્રે એમ. જો રાત થઈ જાય અને રોકાવાનું થાય તો ચંત્યા એટલે કે ચિંતા કરતા નહીં, અને વાહે એટલે પાછળ માણસને દોડાવતા નહીં, એટલે માણસને મોકલતા નહીં. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલીને આડા ફરી વળ્યા અને બોલ્યા. જો ચોકડું એટલે ઘોડાના મોંમાં રહેતો જે લગામનો લોઢાનો ભાગ હોય તે. હવે એ આંબા પટેલને દઈ અને તરત જ એના પત્ની છે કહે છે, શું? તો કે અટાણે અહુર વેળાએ જવા નીકળો છો, પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મોસૂજણામાં જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી શેત્રુંજી નદી પડી છે, સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વન્યા નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. અટાણે એટલે કે અત્યારે, અહુર વેળાએ એટલે કે આવા સમયે તમે જવા નીકળો છો જે બરાબર સમય નથી એમ. મારું મન પાછું પડે છે એટલે મનમાં મોળા વિચાર આવે છે એ વાત કહેવા માટે એવું કહે છે. ભલા થઈને હવારે એટલે કે સવારે, મોસૂજણામાં એટલે મોસૂજણું એટલે શું? તો કે વહેલી સવારે એમ, મોં દેખાય એવા સમયે તમે જાઓ. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું, એટલે કે એક રાતમાં શું આગું પાછું થઈ જશે એમ. પાછી આડી નદી છે અને સોમાહાનો દી, સોમાહા એટલે ચોમાસાની વાત છે. પાણી બાણી આવ્યું હશે એટલે નદીમાં પાણી આવ્યું હશે એની વાત છે. તમને હુરમત કર્યા વન્યા નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો, એટલે કે તમે કંઈક ને કંઈક કરામત કરશો અને અમને ઉપાધિ કરાવશો. અરે ઈ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોળું ઓહાણ આલો છો? શેત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય છે, પછી ચંત્યાશાની મામા જેવા લાખ રૂપિયાના માણહાનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરૂહો કોણ કરે? મલક કોકદીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા એટલે રાત વરતના પરગામ જાતા નથી. જો હવે આંબા પટેલ જવાબ દે છે કે આવું કેમ બોલો છો એમ, તમે પટેલની દીકરી થઈ અને આવા મોળા વિચાર કરો છો એમ. મોળું ઓહાણ એટલે મોળા વિચાર કરવા એમ. એની પત્ની ચિંતા કરી અને નદીમાં પાણી આવ્યું હશે એટલા માટે ના પાડે છે. તો આંબા પટેલ એવું કહે છે કે આવા મોળા વિચાર નહીં કરો એમ. શેત્રુંજી જેવી 7 નદી એ ભલે ને આડી હોય, છતાં પણ મારી પાસે તો આ ઢેલ જેવી જાતવાન ઘોડી છે, અને એ જો સંગમાં હોય તો પછી ચંત્યા એટલે કે ચિંતા શેની એમ. અને મામા એ લાખ રૂપિયાના માણસ, એટલે પોતાના મામાનું કહેણ આવ્યું છે એટલે તો જવું જ પડે એમ. હંધેવો આવવો એટલે સંદેશો આવ્યો છે. ભરૂહો એટલે ભરોસો. જો હું આવું કરું તો પછી મારો કોણ ભરોસો કરે એમ. અને સાથે સાથે લોકો મેણાએ મારશે. શું મેણા મારશે? તો કે આંબા પટેલ છે એ બીકાળવા છે એટલે કે બીકણ છે એમ. રાત વરતના એ પરગામ જતા નથી એવું લોકો એને મેણું મારશે. આ રીતે હવે આંબા પટેલ અને એની પત્ની બંને વચ્ચે વાત થાય છે. મિત્રો, આપણો આ પાઠ છે એ આપણે અહીંયા સુધી રાખીએ. આગળનો પાઠ છે એ હવે પછીના લેક્ચરમાં ભણીશું. સ્વાધ્યાયમાં તમારે આ પાઠના જે શબ્દ સમજૂતીની અંદર શબ્દાર્થો છે, સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટેના શબ્દ, એ બધાય તમારે સ્વાધ્યાય બુકમાં લખવાના છે અને યાદ રાખવાના છે. મિત્રો, આમાં તળપદા શબ્દો ઝાઝા છે એટલે તળપદા શબ્દો ખાસ તમે યાદ રાખજો. આ જ પાઠ સાથે આપણે ફરી મળીશું. આવજો.